વડોદરા શહેરમાં ગુજરાત સ્થાપના દિવસે આપનો ધરણા કાર્યક્રમ. વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિને ગુજરાતભરમાં એક દિવસના માટે ઉપવાસ કાર્યક્રમ રાખશે. ગુજરાતની સુખ સમૃદ્ધિ સુરક્ષા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉપવાસ કાર્યક્રમ બાદ તમામ કાર્યકરોએ ભેગા થઈ સંકલ્પ લેશે. આ અંગે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ અશોક ઓઝાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે, રેપ કાંડ થઈ રહ્યા છે અને તેની પર કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવતા નથી. આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી. આપ સૌનું સ્વાગત છે. ગુજરાતમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે, રેપકાંડ થઈ રહ્યા છે અને તેની પર કોઈ પણ જાતના પગલાં ભરાતા નથી. આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી. તે લોકો પોતાની જ ચલાવી અને લોકો પર અત્યાચાર જે ગુજારી રહ્યા છે તેને લઈ આજે અમે લોકો તારીખ 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો ભેગા થઈ દરેક જિલ્લા, વોર્ડ, પાલિકાઓ, નગરપાલિકાઓ, શહેરમાં એક દિવસનો ઉપવાસ રાખવાના છીએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યાચાર થઈ રહ્યો છે અને એક તરફી જે હુમલો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પબ્લિક પર, તેનાથી ત્રાહિમામ પામી અને તેના ભૂલને સ્વીકારી કે અમે બી આ ભૂલ કરી રહ્યા છીએ કે અમે કશું કરી નથી શકતા, તે જોઈ એક દિવસનો ઉપવાસ રાખવા જઈ રહ્યા છીએ. સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. 6 વાગે સાંજે બધી જગ્યાએ લોકો ભેગા થશે. અમારો આ પ્રોગ્રામ ગુજરાતમાં મોટી સંખ્યા સાથે એકત્રિત થઈ લગભગ 500 જગ્યા પર છે અને તમામ કાર્યકરો, લાખોની સંખ્યામાં કાર્યકરો પોતપોતાના ઘરે પણ ઉપવાસ કરશે અને સાંજે 6 વાગે એકત્રિત થઈ બધા એક એવો સંકલ્પ લેશે કે અમે એકતા સંકલ્પ ગુજરાતના પરિવર્તન સંકલ્પ લાવીશું, પરિવર્તન સંકલ્પ કરીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશું કે જે બધું થઈ રહ્યું છે તે બંધ થાય, ગુજરાતની સુખ સમૃદ્ધિ પરત આવે એવા આમ આદમી પાર્ટીના કડક પગલાં ભરી અને આ લોકો પર કોઈ પણ જાતના નિર્ણયો લઈ અને ભારતીય જનતા પાર્ટીને ભગાડવાનો પ્રયત્ન કરીશું. આ ઉપવાસ જે તમે રાખવાનું કહો છો, ઉપવાસ કઈ જગ્યાએ રાખશો તમે? ઉપવાસ દરેક વોર્ડમાં, દરેક વિધાનસભામાં મોટી સંખ્યામાં ભેગા થશે અને ત્યાં અમે લોકો ઉપવાસ પર બેસીશું સવાર 7 વાગ્યાથી જ અને સાંજે 6 વાગ્યા સુધી. અને જે લોકો પાસે સમય નથી તે લોકો પોતાની નોકરી પર, પોતાના ધંધા પર સ્વેચ્છાએ ઉપવાસ રાખશે અને સાંજે બધા ભેગા થઈ અને સંકલ્પ લેવાની જગ્યા પર સંકલ્પ લઈશું.